વિશ્વ વિહાર ઓક્ટોબર 2025 ટેકનોલોજી એઆઈની પીછેહટ લેખન હર્ષ મેસવાણિયા પઠન અશ્વિન આણદાણી 2022માં ચેટ જીપીટીએ કેવો રોમાંચક માહોલ બનાવ્યો હતો યાદ છે? ચેટ જીપીટી પર સવાલો પૂછીને એના જવાબો પરથી એની બુદ્ધિમત્તાની વાહવાહી થતી હતી. લોકો કહેવા લાગ્યા હતા કે બસ હવે માણસની બધી નોકરીઓ જોખમમાં છે. તે એટલે સુધી કે પ્રોજેક્ટ્સના રાઇટિંગથી લઈને સર્ચ સુધીમાં થોડા દિવસોમાં જ ચેટ જીપીટીનો દબદબો જોવા મળ્યો હતો. ગણતરીના દિવસોમાં એના વપરાશકર્તાઓનો આંકડો કરોડોને પાર પહોંચી ગયો હતો. થોડા દિવસે વળી સમાચારો આવતા હતા કે ચેટ જીપીટીએ પીએચડી કક્ષાનું સંશોધન કર્યું કે પછી વકીલ કરે એવું કામ કર્યું. શરૂઆતથી જ એઆઈ ચેટબોટ્સના અપડેટ્સને અનુસરનારાઓને એ પણ યાદ હશે કે એ સમયે ગૂગલની મોનોપોલી તૂટી જશે અને સર્ચ એન્જિનનો યુગ પૂરો થઈ જશે એવી અટકળો શરૂ થઈ ગયેલી. સર્ચ એન્જિનમાં 90-92% હિસ્સો ધરાવતા ગૂગલના માલિકોને અને સીઈઓને પરસેવો છૂટી ગયો હતો. તે એટલે સુધી કે ભારતીય મૂળના સુંદર પિચાઈએ એના સ્થાપકોને અટકાવવા માટે વિનંતી કરી હતી. આમ તો ગૂગલે એઆઈ ટેકનોલોજી પર કામ શરૂ કર્યું હતું, પરંતુ એ પ્રોજેક્ટ પૂરો થાય તે પહેલાં જ ઓપન એઆઈએ સમયસર સિક્સર લગાવીને ચર્ચા જગાવી દીધી હતી. પછી તો ગૂગલે પણ જેમિનાઈ લોન્ચ કરીને ટક્કર આપવાનું શરૂ કર્યું. એ સમયે આખી દુનિયા એક જ વાત કહેતી હતી કે હવે જમાનો એઆઈ ટેકનોલોજીનો છે. બધાની નોકરીઓ આ ટેકનોલોજી ભરખી જશે. જો તમને સ્મરણ હોય તો ત્યારે માઇક્રોસોફ્ટના સીઈઓ સત્ય નાડેલા ભારતમાં આવ્યા હતા અને તેમણે ચેટ જીપીટીનું ડેમોન્સ્ટ્રેશન પણ કર્યું હતું, કારણ કે માઇક્રોસોફ્ટ એઆઈને ફંડ આપતું હતું અને આ ચેટબોટને માઇક્રોસોફ્ટના સર્ચ એન્જિન બિંગ સાથે જોડીને ગૂગલને ટક્કર આપવાની ગણતરી હતી. ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી ટોચની બે ટેકનોલોજી કંપનીઓ વચ્ચે એઆઈની સ્પર્ધા શરૂ થઈ પછી તો દુનિયાભરમાં એઆઈ માણસને રિપ્લેસ કરી દેશે એવી હવા બંધાઈ ગઈ હતી. મોટી કંપનીઓએ એઆઈમાં રોકાણ કરવા માટે અલાયદું ફંડ ફાળવી દીધું હતું. કંપનીઓને લાગ્યું હતું કે માણસને બદલે એઆઈ એજન્ટ બહુ ઉપયોગી થઈ પડશે. જો એઆઈમાં રોકાણ નહીં કરીએ તો આપણે પાછળ રહી જઈશું. ટેકનોલોજીના ક્ષેત્રની કંપનીઓમાં એઆઈના કારણે છટણીનો દૌર પણ ચાલ્યો હતો. લોકોમાં એઆઈના કારણે નોકરી ગુમાવવાનો પણ ડર હતો. જો કે આ બધી વાતો હવે 3 વર્ષ પછી બદલાઈ ગઈ છે. હવે નવા અહેવાલમાં દાવો થયો છે કે એઆઈના અનેક પ્રોજેક્ટ્સ અધવચ્ચે લટકી પડ્યા છે. ઘણી કંપનીઓનું વલણ ધીમે ધીમે પણ મક્કમ રીતે બદલાઈ રહ્યું છે. આ કંપનીઓ એઆઈ કેટલું ઉપયોગી થશે અને એનું ખર્ચ કેટલું થશે એનું આકલન ગંભીરતાથી કરવા માંડી છે. અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના છેલ્લા અહેવાલમાં કહેવાયું કે એઆઈના જે પ્રોજેક્ટ શરૂ થયા હતા એમાંથી 5% પ્રોજેક્ટ જ સફળ છે. 95% પાયલટ પ્રોજેક્ટ અધ્ધરતાલ રહી ગયા છે. મોટાભાગની કંપનીઓએ એઆઈ ટૂલ્સને એડપ્ટ કરવામાં ઉત્સાહ બતાવ્યો, પરંતુ કંપનીઓને એમાં ફાયદો જણાયો નહીં એટલે પ્રોજેક્ટ પડતા મુકાયા. ધ જેન ડિવાઇડ સ્ટેટ ઓફ એઆઈ ઇન બિઝનેસ 2025 નામના અહેવાલમાં કહેવાયું કે એઆઈ પર પૂરી ન કરી શકાય એવી અપેક્ષાનો બોજ હતો. એમાં અસરકારકતાનો અભાવ જોવા મળ્યો અને સ્પેશિયલ એડપ્શન પણ ધારણા પ્રમાણે થયું નહીં. સ્પેશિયલ એડપ્શન એને કહેવાય કે કોઈ કંપની એની સર્વિસ પ્રમાણે એઆઈ એજન્ટ બનાવીને એની સર્વિસ લેવાની શરૂ કરે, પરંતુ એવા સ્પેશિયલ એજન્ટ બનાવવાનું મોંઘું છે અને તે પછી એની પાસેથી ધારણા પ્રમાણે કામ લઈ શકાતું નથી. તેના પરિણામે કંપનીઓએ ફંડ આપવાનું ટાળ્યું છે. છેલ્લા ઘણા સમયથી એવી હવા ચાલતી હતી કે ચેટ જીપીટી, ક્લાઉડ અને જેમિનાઈ જેવા એઆઈ ટૂલ્સ વર્કપ્લેસને બદલી નાખશે. MITએ એઆઈના પાયલટ પ્રોજેક્ટનું વિશ્લેષણ કર્યું તો જણાયું કે મોટી કંપનીઓને એઆઈથી મોહભંગ થઈ ગયો છે.
જો માત્ર 30% એઆઈ મોડલ્સ જ ઓફિસ સ્ટાફનું કામ કરી શકે તેમ છે. એ પછીનું કામ તો માણસોએ જ કરવું પડે છે. તેથી કંપનીઓએ એવું વિચાર્યું કે 30% કામ માટે એઆઈ ટૂલ્સ વિકસાવવાનું મોંઘું પડશે. એઆઈ ટૂલ્સ નિષ્ફળ જાય છે અને તેની પાછળ લર્નિંગ ગેપ પણ એક મહત્વનું કારણ છે. ઘણી કંપનીઓએ ઉત્સાહમાં એઆઈ ટૂલ્સ પાસેથી કામ લેવાનો પ્રારંભ કર્યો છે, પરંતુ એને પોતાની કંપનીને અનુરૂપ ડિઝાઇન કરવા પાછળ ફંડ ફાળવવામાં આવતું નથી. અત્યાર પૂરતી એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે એઆઈ એક એવો ફુગ્ગો સાબિત થયો છે જે બહુ વહેલો ફૂટી જશે. તમે વિચાર કરો કે માણસ નકામો થઈ જાય તો કંપનીઓ સામું ન જોતી હોય ત્યારે ચેટબોટને તો ક્યાંથી ભાવ આપે? હવે જોવાનું એ છે કે એઆઈમાં રોકાણ ઘટશે એની લાંબા ગાળાની અસર કેવી થશે.